નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ 5ની અંદર લેવાય છે, તો એનું રિઝલ્ટ ક્યારે આવશે, કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને કઈ કઈ સ્કૂલો છે તેના વિશે આપણે આ વિડીયોના માધ્યમથી જોઈએ. તો સૌપ્રથમ જો પહેલી જ વાર મારા યુટ્યુબ ઉપર આ વિડીયો જોતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો તમને ગમે, જો માહિતી તમને સંતોષકારક મળી રહે તો વિડીયો આગળ શેર કરજો તમારા મિત્રોને. તો જોઈએ કે ભાઈ 2025ની અંદર જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ધોરણ 5ની અંદર લેવાની કે ધોરણ 6ના પ્રવેશ માટે કે જે પરીક્ષા લેવાની હતી, તો એનું પરિણામ છે એ 7/4/2025 જે અંદાજિત ત્યારે જાહેર થવાનું છે. તો પરિણામ જાહેર થયા બાદ જો પરીક્ષાની અંદર પાસ થઈ ગયા બાદ જો જે સ્કૂલની અંદર એડમિશન લેવાનું છે તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટો અને કઈ કઈ સ્કૂલો છે તો તેના વિશે જોઈએ. તો સ્કૂલોની અંદર જોઈએ તો આ શૈક્ષણિક વર્ષની અંદર જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલની સાથે સાથે આ પ્રથમવાર 3 સ્કૂલો હતી, તો તેની સાથે સાથે પ્રથમવાર જે ગુજરાત સરકાર દ્વારા, તો એમાં ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત EMRS અને એક સૈનિક શાળામાં ભારત સરકાર દ્વારા તારીખ 1/1/2025 અને તારીખ 6/2/2025થી EMRI જે પોર્ટલ છે કે શાળામાં પ્રવેશ બાબતની માર્ગદર્શિકા આધારિત બાળકોને એક અલગ જ પોર્ટલ મારફતે પ્રવેશ એટલે કે ઓનલાઈન પ્રવેશ આપવામાં આવનાર છે. જો તેની અંદર આપણે EMRIS અને સૈનિક શાળાના આશરે 3000 વિદ્યાર્થીઓ સાથે અન્ય યોજનાની લાભ મળશે કે જેવી યોજનાઓ છે એમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે, રક્ષાશક્તિ સ્કૂલ, પછી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ. આમ આશરે 45,000 વિદ્યાર્થીઓ છે તેનો આ યોજનાનો લાભ મળશે. તો એની અંદર જોઈએ કે કઈ કઈ સ્કૂલો છે કે ભાઈ સરકારી સ્કૂલો છે, ગ્રાન્ટેડ સ્કૂલો છે, સ્વનિર્ભર સ્કૂલો છે એટલે કે પ્રાઇવેટ સ્કૂલો છે. તેમાં સીઈટી 2025માં જે બાળકો ઉત્તીર્ણ થઈ જાય એટલે કે પાસ થઈ જાય અને ત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ શરૂ થાય અને તે પ્રક્રિયામાં કોઈ પણ વિલંબ ન થાય અને જે ઝડપથી રજિસ્ટ્રેશન થઈ જાય અને ઝડપથી ફોર્મ ભરાઈ જાય, તો તેના માટે દરેક વિદ્યાર્થીને વિલંબ વગર જો એડમિશન મળે તેના માટે એમાં એના કયા કયા ડોક્યુમેન્ટો છે, કયા ડોક્યુમેન્ટો તૈયાર રાખવા, તે કઈ સ્કૂલની અંદર કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે નીચે આપેલા છે. તો એના વિશે આપણે જોઈએ. તો પહેલું છે કે ભાઈ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળામાં જે પ્રવેશ આપવાનો છે એ સ્કૂલની અંદર, તેમાં બાળક છે તેને જાતિનું પ્રમાણપત્ર છે તે તૈયાર રાખવાનું જોશે. તો એમાં SCBC, SC, ST અને EWS જે જાતિના લોકો છે તેણે પોતાની કાસ્ટનું જાતિનું પ્રમાણપત્ર છે એ કઢાવી અને તૈયાર રાખવું પડશે. ત્યારબાદ એવી જ રીતે દિવ્યાંગ વિદ્યાર્થી છે તો તેણે પણ PSC કેટેગરીના જે પોતાનું જે પ્રમાણપત્ર છે તે તૈયાર રાખવાનું રહેશે. ત્યારબાદ જે સ્કૂલ છે કે સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, એ શાળામાં પ્રવેશ કરવા માટે તો એમાં પણ ફક્ત ને ફક્ત ST લોકો છે એના માટે જેને જાતિનું પ્રમાણપત્ર છે તે રાખવાનું છે, એના માટે જ સ્કૂલ શરૂ કરવામાં આવી છે એવું મનાય છે. અને દિવ્યાંગતા બાબત છે તેનું પણ પ્રમાણપત્ર તેણે રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો રક્ષાશક્તિ સ્કૂલ છે એની અંદર પ્રવેશ મેળવવા માટે એમાં પણ જાતિનું પ્રમાણપત્ર છે, તો એમાં ECBC એટલે કે બક્ષીપંચ, SC એટલે કે અનુસૂચિત જાતિ અને ST એટલે કે અનુસૂચિત જનજાતિ અને EWS જાતિના જે લોકો છે તેણે પોતાનું જે જાતિનું પ્રમાણપત્ર છે એ તૈયાર રાખવાનું રહેશે. અને દિવ્યાંગ જે બાળકો હોય છે તો એને પણ પોતાની દિવ્યાંગતાનું અથવા તો PSC કેટેગરીમાંથી પોતાનું જે પ્રમાણપત્ર છે એ તૈયાર રાખવાનું છે.
ત્યારબાદ જે નવી સ્કૂલની અંદર કે EMRIS એટલે કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, જો એ શાળાની અંદર પ્રવેશ મેળવવા માટે તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો એની અંદર જોઈએ તો પ્રથમ તો જન્મ તારીખનો દાખલો છે એની જરૂર પડશે. હવે જન્મ તારીખનો દાખલો કોનો જોઈએ? તો કે સક્ષમ સત્તાધિકારી દ્વારા જારી કરેલો જે જન્મનું પ્રમાણપત્ર છે એ, એટલે કે તલાટી કમ મંત્રી પાસેથી કાઢેલો હોય છે કે મામલતદાર ઓફિસમાંથી કે નગરપાલિકામાંથી કે જ્યાંથી તમે દાખલો કાઢેલો હોય તે અધિકારીનો દાખલો જન્મ તારીખનો હોવો જોઈએ, કે જેમાં ગ્રામ પંચાયતનો, તલાટીનો, પછી નોટિફાઈડ એરિયા કાઉન્સિલ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમાણપત્રો અને લશ્કરી, હોસ્પિટલ અને સંરક્ષણ કર્મચારીઓના સેવા રેકોર્ડની જન્મ તારીખ અથવા તો એફિડેવિટ કરેલો જે દાખલો છે તે હોવો જોઈએ જન્મ તારીખનો. ત્યારબાદ તેમાં આધાર કાર્ડ છે તેની પણ જરૂર પડશે. તો આધાર કાર્ડ જો જે બાળકને ના હોય તો તે આધાર કાર્ડ પણ કઢાવી લેવું, અને જો આધાર કાર્ડમાં કોઈ પણ ભૂલ હોય કે અપડેટ કરવાનું બાકી હોય કે સુધારા વધારા કરવાના બાકી હોય તો પણ તે કરાવી લેવા જરૂરી છે. અને તે આધાર કાર્ડ છે એ પણ જો ન હોય તો તમારા આધાર જિલ્લાની અંદર અથવા તો તાલુકાની અંદર જે આધાર કેન્દ્ર છે ત્યાંથી તમે તે આધાર કાર્ડ છે તે કઢાવી શકશો. અને ત્યારબાદ નિવાસીનું પ્રમાણપત્ર છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ, તો એ પણ જે જોઈએ કે તો એ સર્ટિફિકેટ છે એ સંબંધિત તાલુકાના મામલતદાર અધિકારી છે તેના દ્વારા અપાયેલ હોય છે તે ગણવામાં આવશે. તો મિત્રો, મારા વિડીયોથી જો તમને સંપૂર્ણ માહિતી સંતોષકારક મળી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જો તમને પૂરી માહિતી મળી હોય તો આગળ તમારા મિત્રોને જે આ વિડીયો છે શેર કરજો. ધન્યવાદ.